जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखू परमेरा गोठ बाहा बोही गोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रिय भावोही परमेहरे त्या वचने वो नया अपहाल कोली हरी सगवड़ पूरी पढ़ी ने ते भी आपेज गो बहन आपेज पोतानी बोलिए में
ને ઈ તક તુમ્હાય ઝડપી લઈને ખૂબ ધ્યાનથી તુમ્हा ગીત વનાઈ ગયે ને માં અવાજ તુમ્हा વનાઈ રહી હે. વહાલા બાબો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમ્હાલ ત્યાં આશીર્વાદ દી ને ત્યાં વચને સમજા હટી તુમ્હાલ પવિત્ર આત્માની મદદ કરી. પ્રિય બાબો અહીં આમી આપા પ્રાર્થના કોતે આમ હેવોય પ્રેમ કોનારા આમે હોરગ્યા ને જીવતા પવિત્ર પરમેહરાબા ઈ તક વ્યવસ્થા તુએ દેની ત્યાં હટી તા આભાર માનજે. પ્રભુ જે બાબો અહીં ओ कार्यक्रम वनात हैं त्याहाल ता वचने हमजा मन दे त्याहाल मदद को त्याहाल दरेक रीते आशीर्वाद दे ने त्याहा जरूरियात भी तू पूरी पारजे. માંદા દુઃખી હોવે તે સાજાપણા દે તાજ મહિમા આવે ત્યાં હટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજહે. આમેન. વહાલા બાબો અહીં તુમા બાદે ખૂબ હારી રીતે ઈ જાત હે ને કદાચ તુમા બી હોળી કોશિશ તે કોતે હરી કા માન પરમેહરા દર્શન હોવે તે કોલા હરા અથવા તે વિચારતે હરી પરમેહર કોહડો હરી કે સ્રોતો હરી કાઈ કોતો હરી તાં બાદા કોહડા હરી તાં કાઈ કાઈ હોરી. ઓહ ઓહડા બધા જાત જાતના સવાલ તુમ્હે મનમાં યે જાતા હરી ત્યુમાં ધ્યાન દયા માં પ્રિય બાબો અહીં પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ ત્યાં વિશે કાયા આખે હે. હજકીયલ નાવ્યો એક જહાં ઇસરાયેલી પ્રજામાંનો આતો પરમેહરા પસંદ કોલી ઇસરાયેલી પ્રજાએ જોવે યહોવા જીવતો દેવ પરમેહરા બીક રાખના ને ત્યાલ આધીન ઓના છોડી દઈને ત્યાંય બીજા દેવદેવી હે પૂજા ભક્તિ કોના ચાલુ કોઈ દેની તો વે પરમેહરે ત્યાહાલ બાબિલનો રાજા નાબુખાદનેસર હાથામાં હોંપી દેને તો લોકાહાલ બંદીવાન બનાવીને લઈ ગયો ત્યાં દેશમાં તામય ઓ હજકીયલ નાવ્યો એક જ્યાં હતો ને ત્યાલ પરમેહરા દર્શન જયા કહા કા દેવ યહોવા પરમેહર હજકીયલને ત્યાં સેવા કોરા ત્યાંથી વિરુદ્ધમાં ગીલા લોકાહા પાસે જઈને પરમેહરા ગોઠ આખના પ્રબોધકોના સેવા હોંપા કોઈ. હજકીયલના પુસ્તક પહેલો અધ્યાય 26-28 કલમમાં લખલા હૈયે ત્યાં ટોલપાહા વોના ગુમ્મટ વોય નીલમ રોકા દેખાવની રાજ્યાસનની પ્રતિમા અથવા આકૃતિ હતી ને ત્યાં રાજ્યાસનની આકૃતિ હોય મહા રોકા દેખાવનો એક માટડો હતો. ત્યાં કમર ને તે ઊંચેનો દેખાવ તૃણમણીના તેજ અથવા ઉજાળા રોકો ને ત્યાં માજા ચોમખી પહાય અગ્નિ અથવા આગણા હિલગાડતે હે ત્યાં રોકો દેખાવ મેં દેખ્યો ને ત્યાં કમર ને ત્યાં કોતા નીચેના ભાગનો દેખાવ બી મેં અગ્નિ અથવા આગ્ય રોકો દેખ્યો ને ત્યાં ચોમખી પહાય ચોળકાટ હતો ને તો ચોળકાટ ચોમાહામાં દેખાય ત્યાં મેઘધનુષ્ય અથવા બાણ પોઢે આગતે હે ત્યાં રોકો હતો. તીતે યહોવા દેવ પરમેહરાજી ગૌરવ હૈયે ત્યાં પ્રતિમા અથવા આકૃતિનો દેખાવ હતો ને હજકીયલ આખે હે માએ જોવે ત્યાં ગૌરવનો દેખાવ દેખ્યો તો હવે આઈ ઊંધો પડી ગયો ને કાદા બોલતા હવે ઓહડો અવાજ આઈ વનાયો ને હજકીયલ પ્રબોધકારે દેવ પરમેહર બોલતો રહ્યો. લોકાહા માટે સંદેશો ત્યાલ દેનો ને ત્યાં લાખ્યા આમી ઓ સંદેશો લોકાહા પાસે જઈને આખી દેખાડ પાછે કાંઈ બન્યા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં હજકીયલના પુસ્તક ત્યાં 3 અધ્યાય 12મી કલમે લખલા હૈયે ત્યાં હજકીયલ પ્રબોધક આખે હે દેવ પરમેહરા પવિત્ર આત્માએ માન ઉચકી લેદો ને આઈ માં પહલા યહોવા દેવ પરમેહરા પરમ સ્થાનમાં અને ત્યાં એટલે કે પરમેહરા ગૌરવને ધન્ય હવે ઓહડો મોટો ગડગડાટનો અવાજ અહીં વનાયો. પ્રિય બાબો અહીં પરમેહરા દેખાવ અગ્નિ સમાન ઉજાળા સમાન પ્રકાશિત થઈએ ત્યાં રાજ્યસનની ચમખી પહાય ત્યાં દૂત ત્યાં માન સન્માન દેતા તો તે સર્વશક્તિમાન દેવ હૈયે ત્યાં પોતાના પરાક્રમથી જોગ ધરતી આખી સૃષ્ટિની રચના કોઈ તો બોલતો ગયો ને બાદા બનતા ગયા તો સર્વવ્યાપી હૈયે ત્યાં હાજરી દરેક જાગે હૈયે ત્યાં નજર આખી પૃથ્વીને આખી ધરતીઓના મહાલ ખૂબ ધ્યાનથી એ યાકો હોય તો તે ન્યાયી દેવ હૈયે તો કદી જ ન્યાયીને અન્યાયી નહીં ઠરાવે ને ન્યાયને ઊંધો નહીં વાળે તો તે પવિત્ર દેવ હૈયે ત્યાં હમે કોઈ બી અશુદ્ધ નહીં રહી શકે. ત્યાં હટી ત્યાં ગૌરવને ધન્ય આખવામાં યન્હા જેવા યશાયા પ્રબોધકાલ પરમેહરા દર્શન જયા તો હવે કાંઈ બન્યા. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકના પુસ્તક ત્યાં 6 અધ્યાય 1-3 કલમે લખલા હૈયે યશાયા પ્રબોધક આખે હે ઉજ્જિયા રાજા મોઈ ગયો તે જ વરહે માઈએ પ્રભુ પરમેહરાલ દેખ્યો તો ઊંચા અને ઉન્નત એટલે કા જ્યાલ કોહડા અરે બી સરખાવી નહીં શકાય ઓહડા રાજ્યાસન વય બોઠલો હતો. ત્યાં જામો અથવા જબ્બાની ચાળ અથવા ઝાલર અથવા તે ઘેરાવાથી આખા મંદિર બાઈ ગયેલ ત્યાં ચમખી પહાય સરાફ એટલે કા દેવદૂત ઉભા રોલા હતા. ત્યાં બદહાલ
છ પાંખડે આતે તા માને બેન પાખડાથી ત્યાં મુખ ડાકેત, બેન પાખડાથી ત્યાં પાગ ડાકેત ને બેન પાખડાથી ઉડેત. તે દેવદૂત એકબીજા જોરથી પુકારતા અથવા હાથ કોતા આખેત, પવિત્ર 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 હૈયે સૈન્યનો દેવ યહોવા પરમેહેર, આખી પૃથ્વી આખી ધરતી ત્યાં ગૌરવથી ભરપૂર હૈયે. ને એ સ્વર્ગદૂત યા જ પરમેહરા ગૌરવને ધન્ય હવે એહે આંકતા. સંત યુહાન ભવિષ્ય વિશેના સંદર્શન એહે જીબાદા બનવાના હૈયે ત્યાં વિશે તોવે બી તો પરમેહરાલ ને ત્યાં રાજ્યાસનને ને ત્યાં રાજ દરબારને દેખે હે. પ્રકટીકરણના પુસ્તક ત્યાં 4 અધ્યાય 1-11 કલમમાં ત્યાં વિશે લખલા હૈયે. હોરગ્યા પરમેહરા હજારો ને લાખો દૂતહા રેજ 24 વડીલ પરમેહરા મહિમા કોતા ત્યાલ માન સન્માન દેતા ને ત્યાં સ્તુતિ કોતા આંકતા. તે અહીં કોઈ આંકતા, ઓ આમહે પ્રભુને દેવ મહિમા માન ને સામર્થ્ય પામા માટે તું જ યોગ્ય હતો. કહા તુંએ બાધાલ ઉત્પન્ન કોઈ હે ને તાજ ઈચ્છાથી ત્યાં બાદે આતે ને ઉત્પન્ન જઈએ. ત્યાં અર્થ જયો માં પ્રિય ભાબો અહીં આજે આપા ડોળાથી જી દેખજે હે તી ને આપાલ જી નહીં દેખી શકાય તે બી બાદના જ પરમેહરે ત્યાં મરજી પ્રમાણે બનાવી. હા આઈને તુમા બી ત્યાં મરજી પ્રમાણે ये ધરતી હોય જીવજે હે. કહા તે જ આપાલ બનાવી હે ને તે જ આપાલ જીવન દેન. હા પરમેહર ઓલો પવિત્ર હૈયે તેરું બી વહાલા બહાબો અહીં તો આપાલ પ્રેમ કો હોય. આપા પાપી હે જે તેરું બી કહા તે આપાલ બનાવી હે તો આપહે આબહો હૈયે ત્યાં હટી ત્યાં ઈચ્છા નહીં હૈયે કા માહું ત્યાંથી દૂર આવી જાય. હા પાપને લીધે માહું પરમેહરાથી દૂર આવી ગયા. બાકી પરમેહરા પાપી માહાલ નાશથી બચાવવા ત્યાં નહીં ઠરાવીને અનંત જીવનમય સદાકાળને માટે પરમેહરા અરે હોરગા રાજ્યમાં રહી શકે ત્યાં હટી ત્યાં પોતાનો એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દેના. ઈસુ ખ્રિસ્તવોના વિશ્વાસથી ને આપે પાપા પસ્તાવો કોવાથી આપાલ પરમેહરે નાશથી બચાવી લેના ને ત્યાં સંગતમય ચાલતા રોવાથી અનંત જીવનના વચન દે. તો ઓલો પવિત્ર તેરું તુમ્હાલ પ્રેમ કો હોય ને તો સદાકાળ તુમ્હાલ ત્યાં રે સુખને જાગે રાખા માગે હે. કાંઈ તુમા ત્યાં માટે તૈયારી હતે? વિચાર કો જા પ્રાર્થના કોતે આમહે પાપા માફી દેનારા હોરગ્યા પરમેહરાબા જે બહા બોહી તા વચને વનાઈએ તે હાલ તા ગૌરવને એ સકા માટે મદદ કો જ્યાંથી તે બી ઈસુ ખ્રિસ્ત કોઈ વિશ્વાસ કોઈ ને અનંત જીવનને ભાગીદાર બને તે હાલ તા આશીર્વાદ શાંતિ આનંદથી ભરપૂર કોજે. ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામમાં કોજે. આમેન. માં વહાલા બહાબો અહીં તુમાં ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી. તુમાં ત્યાં વિશે વધારે માહિતી મેળવા માંગતે हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ, पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा, पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429375512. आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in. धन्यवाद.